સુરભો સોરઠ સોરઠ ધરામાં સંસરો ભાઈ તેડો ગઢ ગિરનાર અરે રે નનાયો દામો રેવતી અરે એનો એળે ગયો અવતાર સોરઠ ધરા સુહામણી અને ગઢ જૂનો યાગીરનાર પણ હાવજડા હિંદળ પીરે અરે રે એના નમણા નરને ના ભક્ત બીજ પલટે નહીં ભક્ત બીજ પલટે નહીં અને સુખ થાય ભલે એવા ઉસ નિસ ઘેર અવતરે અરે રે આખીર સંત નો બેલિસાન પણ જન્મી જણતો ભક્ત જણકા દાતાને કાસુ અરે હરે પણ જન્મી જણતો ભક્ત જણકા દાતાને કાસુર નહીં કર રે જે વાંજણી અરે રે તારું નો રે આવીશ નૂર રણસિંહ વાગે હો રણસિંહ વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે રણસિંહ વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે ધગતી ધરતી ફોટું ફરતી વિનાશ કરતી જય જવડ જનની ના જાયા લોકે હિરલા કોક જડે નાને મરવા અવસર વરવા મરાત કસુબલ રંતડે ધીર મરાત કસુબલ રંતડે ધીર મરાત કસુબલ રંગ ચડે ચંદ્ર સુપે નહીં સૂર્ય સુપે નહીં બાદલ છાયો અરે તારો કે તેજ છે ચંદ્ર સુપે નહીં સૂર્ય સુપે નહીં બાદલ છાયો રે ચડો રજ પુત્ર સુપે નહીં દાતા સુપે નહીં માંગલ આયો આ કઈ આવ્યા કંચોલ નારી કોને ન સુપે નહીં પીઠ સુપે નહીં પીઠ ચખાયો અરે હે કવિ ગંગ સુનો ચાહે અકબર વૈરાગ સુપે નહીં બબુત લગાયો ધીરે કર્મ સુપે નહીં બબુત લગાયો દબ ડમક ડમક દાદુર તબ ડમ તક ઓર બનાર ગિરા તબ બેયુ બેયુ સાબ પુકારત ચાતક કિયુ કિયુ કોકિલ કાટ ગિરા તબ બરા હોલ બરા વરસ કર ગજે તબ રૂમ બરસાત બરસા ઘરાર ઘરાર ગોર ગજે ધીરે ઘરાર ઘરાર ગન ગોર ગજે ધીરે ઘરાર ઘરાર ગન ગોર ગજે ઠઠ મત ઢોલ તે તે સરણાય જોર ઠઠ મત ઢોલ તે તે સરણાય જોર તગડા તગડા પતા તે તે બોલે ઓ હરિયત યુદ્ધ હે મેર तुम सुम गुम घेर मेर पन घट घट मेर पेर नटवर नाचे हो धीरे पन घट घट मेर पेर नटवर नाचे हो धीरे पन घट घट मेर नटवर नाचे सर सर पर सधार्य मार सारे अनुसार कर करवार घर महेर करे हरि हर सूर्य वार्य धार्य लिमन हर भर भर तीव्र हर पर नर प्रवार प्रवार गुण गिरिज मुकुट सिर सुवर्ण में भाई गुण पद करार करार पद घूंघट रंग भर सोदिर श्याम्र में धीर रंग भर सोदिर श्याम्र में धीर रंग भर सोदिर श्यामर में रिद्धि सिद्धि उत्तमवनी दे रिद्धि सिद्धि यश नवनी दे वंश में वृद्धि
दे बागबानी हृदय में ज्ञान दे चित्त में ध्यान कोई वरदान दे शंभुरानी अरे अरे दुख सब दूर कर सुख भरपूर कर आज संपूर्ण कर दास जाने अरे अरे सजन में हित दे कुटुंब में जीत दे संग में जीत दे माँ भवानी माँ जंग में जीत दे माँ भवानी माँ जंग में जीत दे माँ भवानी माँ जंग में जीत दे माँ भवानी। अरे वाह कविराज वाह। अरे मेहताजी कविराज ने यज्ञ पुरस्कार આપી તેમને ખુશી કરો। जय हो सगाटसा शेळनो जय हो जय हो सेठ सगाड़ता जय माताजी હવે મારા કરો આંચકા તમારાથી ઘા કે ગટકા કાઈ ના થાય લા મુવા મૂંગો માર મૂંગો હવે તું જો હમણાં હું એવી ચોકટી તૈયાર કરીને કે પછી એક ઘા અને બે કટકા પણ સાંભળ હા એના માટે તારે છે ને સગાસાની હવેલીની નજરબંધી રાખવી પડશે જેમ ઓલો બગલો માછલી પકડવા પાણીમાં નજર રાખે ને એમ બે આવવાનું છે તારે બેહી જાવ છે પછી જેવો મોકો આવે ને એટલે તારે મને જાણ કરી દેવાની કરી દો પછી તો ઘા ને કટકા હું કર્યા કરે હા હા હવે તું ન્યા હું પી અંદર જા અંદર અહીંયા ડાસું કાઢીને આ કઈ નજર ખોટો છે બહુ સારો નથી જા અંદર અરે શેઠજી તમારું નમક ખાધું હું એવી કરું નજર અરે બાર અંદર હોય તો કે બહાર આવ ને બહાર હોય તો કે અંદર આવ અરે તમારો મગજ ફરી ગયો છે આવ કરતા હાવ તમે ભગવાનના નામ લ્યો તો તમને હારા વિચાર આવે ને હારી સદબુદ્ધિ આપે લ્યો હું જાઉં છું અને તઅહીંયા જેટલા ઘા ને કટકા થાય નકર એમ થતા હે નો થાય આખા ગામના ઘા ને કટકા કરવા એમ થોડાક થાય છે હાલો મુનિમિયા હું જાઉં હા. તું અહીંયા ધ્યાન રાખ એવું લાગે ને તો હું ગોદડાને બધું મોકલાવું ના ના કાંતિભાઈ પણ લઈ લો ને હા તો અહીંથી લઈ મારે લે તો ને આજ બાકી રાતે અહીંયા હોવાનું છે હા તો કરી દે વ્યવસ્થા મારી કાંતિભાઈ ને ઘેરો એ મોકલાઈ દે હા એને કહી મેઘરાજા મન મૂકીને વરસાદ વરસાવી રહ્યા છે। આજે 8 દિવસથી એક ધારો વરસાદ પડે છે। આવા અનરાધાર વરસાદમાં કોઈ સાધુ સંતો મળતા નથી એટલે આજે આપણે 8 દિવસના ઉપવાસ થયા છે। હા સ્વામી આપણે 8 દિવસના ઉપવાસ થયા એ તો બધું ઠીક પણ મારા લાડક વાયા આ મારા બાળક છેલ્લે પણ કાંઈ ખાધું નથી સ્વામી। અરે બેટા બેટા તું થોડું જમી લે, તું શા માટે ભૂખ્યા રહી દુઃખ વેઠવે છે? અરે બેટા વ્રત તો મારે ને સંગાવતીને છે, તું થોડું જમી લે। નહીં માં, હું નહીં જમું જ્યાં સુધી સાધુ મહારાજ નહીં આવે ત્યાં સુધી હું પણ ભોજન કરવાનો જ નથી। અરે નહીં નહીં બેટા આવું ન બોલ દીકરા, તારી હાલત મારાથી જોવાતી નથી બેટા, થોડું જમી લે દીકરા। નહીં માં, હું નહીં જમું જ્યાં સુધી મારા માતા પિતા ભૂખ્યા હોય ત્યાં સુધી હું પણ ભોજન કરવાનો જ નથી। હે ભગવાન આ બાળકને કેમ સમજાવું પ્રભુ, કૃપા કરો પ્રભુ, કૃપા કરો, અમારા ઉપર કૃપા કરો। શ્રી હરિ શ્રી હરિ। અરે શેઠ જલ્દી ચાલો, અને સામે ઝાડની શેઠ સાધુ મહારાજ બેઠા છે, જલ્દી હાલો અને એને ઘેરે લઈ આવી। હા ચાલો સંગાવતી જલ્દી જઈએ। હા સ્વામી ચાલો જલ્દી। અટણ થઈ સાધુ બનો રક્ત પીતાળો, દયા સિદ્ધ દ્વારકા વાળો, સાધુ બનો રક્ત પીતાળો, દયા સિદ્ધ દ્વારકા વાળો। અરે પ્રણામ સાધુ મહારાજ। અરે મહારાજ ચાલો અમે તમને લેવા આવ્યા છીએ, કૃપા કરી અમારી હવેલીએ પધારો। હાય હાય, મને અડશો નહીં, હું રક્તપિત્તે પીડાવ છું। અરે સંસારીઓ, તમે કોણ છો? શા માટે તમે અહીં આવ્યો છો? તમે અહીંથી જતા રહો। અરે મહારાજ મારું નામ સગારસા શેઠ છે અને આ મારી પત્ની સંગાવતી છે। અમે તમને અતિથિ ગણી ભોજન સત્કાર માટે લેવા આવ્યા છીએ, માટે કૃપા કરી આપ અમારે આંગણે પધારો। અરે પાપિયાઓ,
જોતા નથી મને કેટલી પીડા થાય છે. મારે નથી આવું તારી હવેલીએ. એમ છતાંય તારે મને જો ભોજન કાજે લઈ જવો હોય તો એક ટોપલામાં બેઠાડે માથા ઉપર ઉચકી અને લઈ જા. કારણ કે હું રોગિષ્ઠ છું, એટલે ચાલીને આવી શકું તેમ નથી. હા મહારાજ, કૃપા કરી આપ પધારો, અમે અમારા માથા ઉપર ઉપાડીને તમને લઈ જશું. અરે મહેતાજી, તમે એક ટોપલો લઈ આવો. અરે શેઠ, પણ આની તો દુર્ગંધ. અરે શેઠ, હું ટોપલો લઈ આવું. હાલો. શેઠ સંગળ સાધુ ને સેવેન વાણિયા પાળે યુવરાજ નામેલા સાધુ રહ્યા ઉપવાસી સાંભળે આવ્યા ત્રત કૃષ્ણજી કોઢિયા થઈને આવ્યા વેશ તીત નો લઈને કૃષ્ણજી કોઢિયા થઈને આવ્યા વેશ તીત નો લઈને આવ્યા વેશ તીત નો લઈને સંગવતીએ શરણામત લીધા નરાવીને નાથ પલંગ કેરા આસન દીધા સાધુએ કર્યા સ્નાન ખાતે રસોઈ ખીરની કીધી પીરસીને આગળ દીધી ખાતે રસોઈ ખીરની કીધી પીરસીને આગળ દીધી. અરે મહારાજ, આપના માટે 32 ભાતના ભોજન બનાવ્યા છે, તો આરોગવાની કૃપા કરો મહારાજ. અરે આ શું? હું આવા સાદા દાનપાકના ભોજન નથી જમતો. મારે તો રાંધેલું માંસ ખાવું છે, માંસ. અરે મહારાજ, તમે કેવી વાત કરો છો? સાધુ સંતોને તો માંસ અડવામાં પણ મહાપાપ ગણતા હોય છે, તો આપ માંસ ખાવાની વાત કેમ કરો છો? અરે મહારાજ, જો આપને અરે પાપિયાઓ, માંસ વિના તો મારે ભોજન કરવું જ નથી. તમારાથી જો મારી સેવા થઈ શકે એમ ન હોય તો રહેવા દો. મારે નથી જમવું, મને જવા દો. નહીં નહીં મહારાજ, શાંત થાવ. આપને જો માંસ ખાવું હોય તો આપના માટે માંસ લાવવાનો પ્રબંધ કરીએ. રોટલી તો આમ જમતા નથી પરમાથી 30 પ્યાર રેવું હમારે અઘોર વનમાં ખેલવી ખાંડા નિધાર વાવશો તો વણ ધરશે આવી અવિનાશી મળશે વાવશો તો વણ ધરશે આવી અવિનાશી મળશે. અરે સંગાવતી, આ સાધુ મહારાજની અઘટિત માગણીને જોતા આ કોઈ સામાન્ય આત્મા નથી જણાતા. જે હોય તે સ્વામી, પણ સાધુ આપણે આંગણેથી ભૂખ્યા જાય તો આપણો વ્રત ભંગ થાય, માટે માંસ લાવવાનો પ્રબંધ કરો સ્વામી. અરે સંગાવતી, આપણે રહ્યા વૈષ્ણવ વાણિયા, આપણને માંસ ચડવું પણ મહાપાપ ગણાય, છતાં પણ આજ હું સાધુના ભોજન કાજે માંસ લેવા જાઉં છું. તું મહારાજની સેવામાં રહેજે. ભલે સ્વામી, ઘણી ખુશીથી હું સેવા કરું છું, અને આપ જલ્દી પધારજો સ્વામી. सलाम वालेकुम भाईजान। वालेकुम सलाम बो। क्या है दुकान में आज? अभी तो बहुत धंधा डीम है, अभी कोई ग्राहक भी आने वाला नहीं है। बोनी बोनी नहीं हुई? कोई बात की बोनी नहीं है अभी तो। अरे अगड़ी हो जाएगी, क्या बात करते हो तुम पण भाई।
लाओ मैं अभी पीस काट के रखता हूँ। અરે શેઠ, તમે અમારી દુકાને? હા ભાઈ, આજ અમારી ઉપર ધર્મ સંકટ આવી પડ્યું છે, એટલે મારે માંસની જરૂર છે, એટલે આમાં થોડું માંસ આપશો. અરે શેઠ, લાવો તમારી જેવી મરજી. कितना करने का है? 2 किलो कर दे। ताजे वाला के? हाँ उसमें थोड़ी गड्डी वाला भी डाल देते। अरे बधी आव जाए वो कहीं बाकी रेवे नहीं। चलो दे दो હવે. લ્યો શેઠ. આવ્યો હો શેઠ હવે. આવજો ભાઈ. જોજો ભાઈ, વાણિયા છે હો. હા અરે ઉભા રહો શેઠ, ઉભા રહો શેઠ. અરે શું વાત છે ભાઈ? શું વાત છે એમ? હમણાં બધી ખબર પાડું. જો આપણા સંબંધ આગેવાન ભાઈઓ, આ સગાળસા શેઠ આપણે વણિક જ્ઞાતિને કલંક લાગે એવું અધર્મ કાર્ય કરી રહ્યા છે, ને છતાં મોટાને તો પોતાનો તો મોટો ભગત જ માન્યો. હા અરે દુકાળસા છે, તમે કેવી વાત કરો છો? આ સગાળસા શેઠ જેવા સમાજના મોભેદારો માણસો માટે આવું કેમ બોલો છો? અરે મહાજન, વિશ્વાસ ના આવતો હોય ને તો ખાતરી કરી જુઓ, એટલે હમણાં સાચા ખોટાની ખબર પડી જાય ભાઈ. અરે મજાન, સગળસા શેઠને મેં માંસ લઈને જતા સગી આંખે જોયા છે. અરે સગાળસા શેઠ, આપણા સમાજના માણસોને તમારા ઉપર શંકા થઈ છે, તે માટે તમારા ડબરામાં શું છે તે ખોલી બતાવવાની કૃપા કરો. નહીં ભાઈઓ નહીં, કૃપા કરી મને જવા દો, હું આ ડબરો કોઈને નહીં બતાવું. હા સાંભળ્યું ને બધાએ? આ ડબરામાં માંસ છે, માંસ, એની હું ખાતરી આપું છું. લાવો ડબરો મારી પાસે, લાવો. લા મુનિમિયા, તું તો કેતો હતો ને માંસ છે, આ શું છે? લાડવા જામાં તો શેઠ આપણી કઠણાઈ. કઠણાઈ ના દીકરા, તું ભગવતીમાં જા, દાદા ન્યા જોઈ આવ્યો. ના ના, મેં દુકાને જ જોયા. અતે આમને માને કઠણાઈ પૂરો કરી નાખ્યો તે મને. અરે રહીને નોકરી માંથી કાઢ નાખવું, પગાર ન દેવો, આ મહિનો પગાર કપાઈ જાય. અરે શેઠ એમ ક્યાં કરો? અરે સગાળસા શેઠ, મેં આ જુઠ્ઠા દુકાળસાની વાત સાંભળી અને તમારા ઉપર ખોટી શંકા કરી, તે માટે મારો દુકાળસાને મારો પ્રસાદ વાયુ ધોળ નર ને નારી, જમો તમ દેવ મોરારી. વાયુ ધોળ નર ને નારી, જમો તમ દેવ મોરારી. અરે મહારાજ, આપની મરજી મુજબ ભોજન બનાવ્યા છે, તો આરોગવાની કૃપા કરો મહારાજ. અરે સંસારીઓ, આ તો તમે શું લેવા છે? આ માંસ તો કોઈ જાનવરનું છે. આવું પશુતુલ્ય માંસ મારે નથી ખાવું. મારે તો માણસનું માંસ ખાવું છે. અરે મહારાજ, આપને જો માણસનું માંસ ખાવું હોય તો હમણાં મારા શરીરના ટુકડા કરી અને આપના માટે ભોજન બનાવું છું, માટે થોડી વાર શાંત થાવ મહારાજ. અરે પાપિયાઓ, તમે મને નહીં જમાડી શકો. મારે તમારા બંનેમાંથી કોઈનું માંસ નથી ખાવું. મારે તો નાના બાળકના શરીરનું માંસ ખાવું છે. અરે મહારાજ, તમારા કહેવા પ્રમાણે અમે માંસ તો લાવી દીધું, હવે નાના બાળકનું માંસ ક્યાંથી લાવવું? અરે પાપિયાઓ, તમારે જો મને જમાડવો જ હોય તો તમારા પુત્રને વધારે અને તેમાંથી ભોજન કરે પછી જ મને જમાડો. અરે મહારાજ, આપ મહારાજ નહીં પણ મારા દીકરાનો કાળ છે. આપના હૃદયમાં જરા દયા જેવું કઈ જાત છે કે નહીં? આવું બોલતા તમારી જીભ કેમ ચાલે છે મહારાજ? અરે સંગાવતી, શાંત થાવ, ક્રોધ ન કરો. અરે સ્વામી,
પોતાના દીકરાને કાપવાની કઈ જનેતા સહન કરી શકે સ્વામી? આ મહારાજ નહીં પણ મારા દીકરાનો કાળ છે, કાળ. અરે સંગાવતી, ક્રોધ ન કરો. અરે સંગાવતી, મારા વાલાની મરજીમાં હશે તે થાશે. અત્યારે પુત્ર છેલ્લૈયો પણ ભણવા નિશાળે ગયો છે. હે પ્રભુ, હવે શું કરું એ મને કઈ સમજાતું નથી. હે ભગવાન, આજ મારો દીકરો ઘરે ન આવે તો સારું. પ્રભુ દયા કરો પ્રભુ. છોકરાઓ હવે હાજરી પૂરી લઈએ આપણે. હા સાહેબ. એલા કેમ રખડતો આવો? બેહી જા. હાલો છેલ્લીયો. જય ભારત. છોટે હાથી. જય ભારત. કોને નામ રાખ્યું? મારી માસી. લે. પટપટ. જય ભારત. બેસી જા. બાગેશ્વર. જય ભારત. પોપટલાલ. પોપટલાલ નથી આવ્યો સાહેબ. ક્યાં ગયો? ઈ નજ્જે નાતો તો. લે. ઈ હેરું પકડતો તો. હેરું પકડે? હા. એના ઘેરે ખબર છે મમ્મી પપ્પા ને? ઈ તો કોને ખબર, રામ જાણે. હે. ગોગાડ. સાહેબ ગોગેડે ને આવ્યો. ઈ ક્યાં ગયો? ઈ હતો કાંક આમ રખડતો તો, હું આવતો ત્યારે. આવતો હશે લગભગ. ગોગી પુત્તા. જય ભારત. ફૂલે કો. જય ભારત. ગોપાલ. ગોરી. જય ભારત. ગોપી. જય ભારત. બેસી જા. સાહેબ આ પોપટલાલ ને ગોગેડે આવ્યા. લા ક્યાં ગયો છો? મહેમાન આવ્યા. હે? મહેમાન. તો હું શું કરું? આ પાછળ શું સતાડે છે? સાહેબ ઈ ઓલું દૂધ પાક છે. લે આ તો મને ગમતી આઈટમ લે ઓલા. લ્યો સાહેબ. હા મજા આવી ગયો. એટલે આજ કોઈ દી ના હાથ દૂધ પાક કેમ લેવો ભાઈ મારા આટું? એમાં હું છું સાહેબ, મારી મમ્મી દૂધ પાક બનાવીને બાર આટો મારવા જાય ને તો કૂતરો આવીને બોટી ગયો. તે મારા બાપા શું કહે? મારા બાપા કહે કે ઘા કરી દે. તો મારા માં કહે કે નહીં, સાહેબ હાટું લેતો જા, સાહેબ ને પીવા થાય કે હું તમારી હાટું લેતા આવ્યો. સાહેબ ભલે ને અડકાયો થાય. હાથી ઓલે ની કા? હા લે હવે. લે હવે કા રડસ? ગોબો પડી ગયો. એમાં ગોબો પડી ગયો? મને એક તો કૂતરાના હેઠો પાયો ને એમાં ગોબામાં રડે? સાહેબ મારા બાપાની કળિશા જવાનો હતો. લે બેહી જા. સાહેબ બોલો પોપટલાલ. લે પોપટ. એટલે હું છે સાહેબ? કેમ મોડો આવ્યો? લગડીએ રમતો તો. ઘેરે ખબર છે મમ્મી પપ્પા ને? ઈ તો નથી, તેને ખબર હોય. બાઈ છે ને ખબર આવ્યો. તારા લગ્ન થઈ ગયા? લગન થઈ જાય ઓણે જા 17 તારીખે. એક કામ કર. હું કરું? આ બધાને એકડા તો શીખવાડ. એકડાઈ નથી આવડતા ને? નહીં. મારા હાલે આ સાહેબ કેવો આને એકડાઈ નથી આવડતા. તું સાહેબ છે
હવે બીજી માથાકૂટ રેવા દે અને એકડા શીખવાડ આમ. એમ હાલો એકડા શીખવાડું બીજું હા એ એકડે એક પાગડ ગયો તાગડ થઈને સોગડ ચારો પાગડ માં સાગડ સૈયા હાથડે હાથ કાઢડે આંધો નવડ નવા એકડે મીને ભાગ આ રીતે એકડા ક્યાંય સ્કૂલમાં નથી બોલાતા હો ભાઈ. તો કાક ધીરે ધીરે બોલતો અને સમજાય. ધીરે ધીરે બોલ હા તો વાંધો નહીં ધીમે ધીમે બોલો એ કાડે એ કાને બાંગડે વેયા કાડે તણ સોગડે સારો સાડે પાસને સાયડ સૈયા હાથડે હાથને આઢડે આઢા બસ બસ હો ભાઈ આમાં કોઈ ન હોય કે મુક મુક ઉભા રહ્યો સાહેબ ઓલા ભાઈ ને માયક દે. ઉભા રહ્યો હા ये आवाज हुआ रखना हुआ लो सबर नो आवाज ले लो भाई लो ने सुन लाई लो यो ના શું લક્ષ મારથી મારક वाह ये यो ला हुरु रे તારીખ શું મારથી हुरु सा हुरु रे हुआ लो हुरु जा बाक जो आया चंबाले लाले धारे लाई जोंबा धम ला 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 कमल ला 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 जम्मा ला 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 झमदारा ला का दाना दारा ला पाजा ला जबर जबर ला दाना झमदारा ला झमदारा का दाना ला पाजा दारा ला ला झुम्बा जबर ला जम्मा ला 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 બસ બસ મારો માથું બાકી ગયું ભાઈ. मारो ही बाकी जो तुम्हारा थे હવે બેહી જા. देही जाओ जो આ ભાઈ તું ઊભો થતો. હવે આના આ મારા આટું કૂતરાનું એઠું દૂધ પાક લાવ્યો. હવે આના મા બાપને મારે ક્યાં ઠપકો દેવા જવો? એને જ મોકલાવ્યો. બેહી જા. હવે ભાવેશ આ ટપ્પુ હવે એક ભજન ગાઈ નાખ ભાઈ હારું. જા સુધરે. સુખ આવે ને વિસરું તને દુઃખમાં હું યાદ કરું સુખ આવે ને વિસરું તને દુઃખમાં હું યાદ કરું મને મુશ્કેલી જ્યારે પડે
ગોલી ઊભો થા. જી માસ્ટર. અલે આમાંથી વાંચતો વાંચીને સંભળા બધાયને. એમ વાંચ તો ખરો ખબર પડે ને કેટલામાં ભણાય. હું સાત. સાચું. હે વાંચ હવે. ઓહો આ તો સાદા અક્ષર છે. તો કયા અક્ષરમાં આવડે તને? અમને તો સાહેબે જોડણી શીખવાડી. હે જોડણી આ શીખવાડી. ગુજરાતી નથી આવડતું? ના રે ના. તો કોની પાસે ભણતો અહીંયા ભાષા? ઓલા આપણે હર્ષક સાહેબ પાસે. હવે આવા જ માસ્તરો પછી અહીંયા મૂકવા આવે હારી સ્કૂલમાં. તો પછી સાહેબ બેહી જા. એમ હા, હવે હર્ષદ સાહેબ ને ભણાવે લ્યો. વાંચતા આવડતું નથી હાથનું ભણે. લાગ. ગોગી ગોગી ઊભો થા. ગોગી પુત્ર કલમ ખડિયો બોલ એટલે આ બધાને ખબર પડે. તરમ થતા દંપત ધસ આમ જોરથી બોલ. તરમ થતા દંપતિ ધસ સતી સતી જમલું જબલો ટપાલ કર્યો ધકલો હણફેન તલવાર થર ડરો ધજા નટાવ પટ્ટન પાનસ બટડી ભમેડો મરસું યકી સ્વાહન સસલું હરણ હરા અચ્છ જ્ઞાન. આ હું એટલે છે જેને બેહી જા. એ સાહેબ આ એક્સપ્રેસ હતી મુંબઈની. એ તારા મમ્મીને કહેજે પીપળો હોય ને પીપળો એના કમૂળજા ખવડાવે એટલે અવાજ ખુલી જાય તારો. એમાં બ્રેક થોડી હતી. હે એમાં થોડી બ્રેક હતી. બ્રેક નથી એ કાઈ. અરે સેલિયા એક ભજન ગા ભાઈ આપણે. જી સર. વિધિના લખિયા લેખ લાડે તો ઘરે ખાઈ ખાઈ રાસ ને આવી રીતે ગવાય. હવે ગોગડ ઊભો થતો ભાઈ. ઓ સાહેબ બોલો. એ ગંગા ક્યાંથી નીકળીને ક્યાં ગઈ? ગંગા અહીંથી સુવર્ણબાગમાંથી નીકળીને ગાયત્રીમાં ગઈ. ગંગા નદી. હું તો મારા ગંગા ભાભીનું કહું.
આને ભણાવવા વાળો ભલે 32,000 પગાર હોય પણ થાકી જાય 12 કલાકમાં. મારા સાહેબનો પગાર છે 38,000. ઓહો પણ ઈ મારું માથું પાકી ગયું. સાહેબ કે તારથી તો હાવ ધરાઈ ગયો કે અહીંથી સલટી લઈ જા. એ ગંગા છે ને હું હિમાલયમાંથી નીકળી ક્યાંથી? ઓલામાંથી ડુંગરા ઉપરથી. હા ઓલો અણી વાળો છે નથી. હા હા એમ તો નહીં. બેહી જા. ફટફટ ઉભો થા. બોલો સાહેબ. કેમ ભાઈ ક્યાં ગયો તો? થાકી ગયો? ઉજાગરો ઉજાગરો. લે ત્યાં આવીને હુવાનું. બીજે ક્યાં ટાઈમ ન મળતો સાહેબ. લે નાવામાંથી ઘરેથી પરેણે મોકલે ભણવા જા. હા આવ્યો. હા હું આ આમાં થાય. તો ક્યાં હવે થાવ? હું તને પ્રશ્ન પૂછું જવાબ દે. હા આપણા દેશના વડાપ્રધાન કોણ છે? અહીંયા ક્યાંય નથી હો. કોણ છે ભાઈ? ઉભા થઈ જાજો. નહીં અહીંયા હું પૂછું એનો જવાબ દે. હા આપણા દેશના વડાપ્રધાન કોણ છે? કોણ છે એમ? હા ની યાદ આવે મને ઘડીકમાં. ની આવે. હાલ હાલ. ની આવે. તો ધૂણવાનો છો હું? ની આવે સાહેબ યાદ મને ની આવે. કે ધૂણી પછી આવે તને? ધૂણ એટલે લાગે એવું જ. બેહી જા. આપણા દેશના વડાપ્રધાન મનમોહનસિંહ છે. કોણ? મનમોહન છે. ડોક્ટર. હા આગળ ડોક્ટર આવે. બેહી જા. હા ભાગેશ્વર ઉભો થા. બોલો સાહેબ બોલો. રાવણ ને કેટલા માથા હતા? સાહેબ 18 જ માથા હતા. ના, પણ 18 માથા તો કેટલા હતા? તારે ભણવામાં ન થયું ક્યાંય? ક્યાં સાહેબ સોપડા આપ્યા ફાટી જતા. રાવણ ને 10 માથા હતા. બેહી જા. બેહી જાઉં? હા બીજું કઈ પૂછવાનું? એક તો તું હું બોલ. મને સાહેબ કઈ નથી આવડે. આવડે આવડતો જ હોય ને નિસળ આપડા આયા. લે બોલ બોલ. એ ટોડે ને મોરટ હું કિયા અન વાદળ ચમકી. ભાઈ પણ વાયો વેર્યો નહીં. અરે રે મારા દેશમાં પડ્યો દુકાળ. ભલે પેડો જવા દેજી યાર હાલ. બેહી જા ભાઈ બેહી જા. હવે છોકરા આજે શું વાર છે? શનિવાર. એટલે શું હોય? બટુક બટુક ભજન. એટલે બટુક ભોજન ન હોય. આજ વાળો થાળ હોય. હે? તો બાપુનો થાળ હોય એમ ને? અરે નાય બાળ સભા હોય. ઓ આ એટલે આવતીકાલે રવિવાર. એટલે શું હોય? રજા. રજા હાવ કોરી રજા નું હોય. લેસન કરવાનું. લસણ નો લાડો સબની ઘેર માંડવો પર કેરી સબની ઓ દેરી. અરે હા સાંભળો છે ને? આ જો તમે ભણવા આવે પછી અમારી હાલત. હાલો હવે જાઓ. રજા આજે રજા. આજનો શો પૂરો. હા મારા બાપ. અરે ઉભો રે સેલૈયા, ઉભો રે. તારા ઘરે આવેલા સાધુ મહાત્મા એ તારો કાળ બનીને આવ્યા છે. અરે તમે શું કહો છો? એ મને કંઈ સમજાતું નથી. તો સાંભળ સેલૈયા, હું તને સમજાવું છું. તારા ઘરે એક સાધુ મહારાજ આવ્યા છે અને તેને જમાડવા તારા માતા પિતા તારા કટકા કરશે. માટે સેલૈયા, જો તારે બસવું હોય તો તું ભાગી જા. સેલૈયા ભાગી જા. અરે તમે કેવી વાત કરો છો? ભાગવું એ તો કાયરપણું ગણાય. અને જો હું ભાગું તો મારી ભૂમકા લાજે અને જમીન પર મારો ભાર ના ઝીલે. એટલા માટે હું નહીં ભાગું. અરે ભણતો ને ગણતો તું ભાગ સેલૈયા. ઈ માનય મારી વાત રે, એવા માનય મારી વાત. માવતર તારા મારવા બેઠા, માવતર તારા મારવા બેઠા. આંગણે આવ્યો તીત ધોતારો ધોતી જાશે, પાછળ પછતાવો થશે. ધોતારો ધોતી જાશે, પાછળ પછતાવો થશે.
ભોરિંગ જીલે ના ભાર પાગો મારી ભોમ કાલા છે ભોરિંગ જીલે ના ભાર મેરુ સારી ખા ડોલવા લાગે મેરુ સારી ખા ડોલવા લાગે આકાશનો આધાર મેરા મણ બાજા ન મૂકે ચેલૈયો સત ના ચૂકે ધ્વજ રાજાએ અંગ વેરાવ્યાને કરણે દીધા દાન શિબી રાજાએ જંગને કાપી શિબી રાજાએ જંગને કાપી ત્યારે મળ્યા ભગવાન મેરા મણ બાજન મૂકે ચેલૈયો સત ના ચૂકે મેરા મણ બાજન મૂકે ચેલૈયો સત ના ચૂકે દધી સિરુષિએ અંગને કાજે રસનું કરવા વજ્ર દધી સિરુષિએ દેવના કાજે વસનું કરવા વજ્ર કુહડેના અંગને કાપ્યા કુહડેના અંગને કાપ્યા ત્યારે મળ્યા ભગવાન મેરા મણ માજન મૂકે ચેલૈયો સત ના ચૂકે મેરા મણ માજન મૂકે ચેલૈયો સત ના ચૂકે હરિસેન રાજાએ સતના માટે દેહના દીધા દાન હરિસેન રાજાએ સતના માટે દેહના દીધા દાન પત્ની પુત્રને કાશીએ વેચ્યા પત્ની પુત્રને કાશીએ વેચ્યા ત્યારે મળ્યા ભગવાન મેરા મણ બાજન મૂકે ચેલૈયો સત ના ચૂકે મેરા મણ બાજન મૂકે ચેલૈયો સત ના ચૂકે શિર મળે પણ સમય મળે નહીં સાધુ છે મહેમાન શિર મળે પણ સમય મળે નહીં સાધુ છે મહેમાન અવસરે આવ્યો પાછા ના પાડીએ અવસરે આવ્યો પાછા ના પાડીએ કાયા થાય કુરબાન મેરા મણ માજન મૂકે ચેલૈયો સત ના ચૂકે મેરા મણ માજન મૂકે ચેલૈયો સત ના ચૂકે ભાગ તો મારી ભોમ કાલા જને ભોરિંગ જીલે ના ભાર ભાગ તો મારી ભોમ કાલા જને ભોરિંગ જીલે ના ભાર મેરુ સારી ખા બોલવા લાગે મેરુ સારી ખા બોલવા લાગે આકાશનો આધાર મેરા મણ માજન મૂકે ચેલૈયો સત ના ચૂકે ચેલૈયો સત ના ચૂકે ચેલૈયો સત ના ચૂકે વાહ સેલૈયા વાહ ધન્ય છે તારા માતા પિતાને વાહ સેલૈયા વાહ આજ તું ઘરે ન આવ્યો હોત તો સારું હતું બેટા પિતાશ્રી આજે મારી માં કેમ રડે છે અને આજે તમારી આંખમાં પણ આંસુડા અરે બેટા છેલૈયા આજ તને કેમ સમજાવું બેટા આજ આપણી ઉપર ધર્મ સંકટ આવી પડ્યું છે આજ બેટા
કહેવાની જીભ નથી ચાલતી તો તેમ કરવાની હિંમત કેમ ચાલે? પિતાશ્રી તમે ન કહો તો પણ આજે મને નિશાળે જ જાણ કરવામાં આવી હતી કે મને મારીને આ સાધુ બ્રાહ્મણને ભોજન કરી પીરસવામાં આવશે. પિતાશ્રી તમે ચિંતા ન કરો, તમે હિંમત રાખો. લ્યો આ તલવારના એક જ ઝાટકે મારું ધડથી મસ્તક જુદું કરી નાખો. અરે નહીં નહીં બેટા, આવું ન બોલ દીકરા. તારા બદલે મારો પ્રાણ લેવાય તો પણ સારું બેટા. માતુશ્રી આવું તો બને જ નહીં. તમારા તો અનેક ઉપકાર મારા પર છે. પિતાશ્રી આવું તો બને જ નહીં ને. તમારા તો કેટલાક અગણિત ઉપકાર મારા પર છે. એટલા જ કવિની કલમે લખાયું છે કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલેશો નહીં. અગણિત છે ઉપકારીના હે હવી શરશો નહીં. મા બાપને ભૂલેશો નહીં. કાઢી મુખેથી કોળિયામાં દઈ મોટા કર્યા. કાઢી મુખેથી કોળિયામાં દઈ મોટા કર્યા. અમૃત તણા દેનાર સામે ઝેર ઉગલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. પિતાશ્રી આજે જો હું આ સાધુ બ્રાહ્મણને આપણા ઘરેથી ભૂખ્યા જવા દઉં તો તમારું અને પિતાશ્રીનું વ્રત ભંગ થાય. તમે અને મારા માતુશ્રી બંને મને અતિશય વધારે પ્રેમ કરો છો. એટલા માટે મને મારી નાખવાનો તમારો જીવ નહીં ચાલે. તો લાવો આ તલવાર, હું મારી જાતે જ મારું ધડથી મસ્તક જુદું કરી નાખું. અરે નહીં નહીં બેટા, અરે નહીં બેટા, આવું ન બોલ બેટા. તારા બદલે ભગવાન મારો જીવ લઈ લે તો પણ સારું. માતુશ્રી તમે રુદન ન કરો. તમે આપણા ઇતિહાસને તો યાદ કરો. જીજાબાઈએ શિવાજીને કેવી હિંમત આપી હતી. એ ધન કુખ જીજાબાઈએ નીજા શિવાજી પાગ્યો હતો. તલવાર કેરી ધાર પણ જણ હિન્દુ ધર્મ તાક્યો હતો. પુત્રની માં કેવી હતી. પડકાર કરતી પુત્રને મરી જાજે તું મેદાનમાં. અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. માતુશ્રી પિતાશ્રી હું ભગવાનને એવી પ્રાર્થના કરીશ કે તમારું અને માતુશ્રીનું વ્રત ભંગ ન થાય. હું અત્યાર સુધીની ઉંમરમાં મારાથી કંઈ ભૂલ થઈ હોય તો પિતાશ્રી મને માફ કરજો. માતુશ્રી મને માફ કરજો. હું ભગવાનને એવી પ્રાર્થના કરીશ કે તમારું અને પિતાશ્રીનું વ્રત ન ભંગ ન થાય. એટલે હું ભગવાનનું ધ્યાન ધરીશ. જય અલગધણી માં. પણ માડી કળાઈ મારે કરમના અરે રે લખાવી ભાતાયેલી પણ જના કંધત આજ ઉઠિયા. અરે રે એને જન્મ નાશું.
અરે સંસારીઓ, તમે જમાડવામાં રુદન કેમ કરો છો? ભૂખને લીધે મારા પેટમાં બળતરા થાય છે, માટે તમે જલ્દીથી ભોજન તૈયાર કરો. હા મહારાજ, હવે થોડી વાર ધીરજ રાખો. હવે તો અમારું સર્વસ્વ લૂંટાઈ ગયેલું છે. આજ મારા કંદોતર જેવા સેલૈયાએ આપના માટે પ્રાણનો ભોગ આપ્યો છે, એનો વ્યર્થ નહીં જવા દો. હવે તો જ્યાં સુધી અમારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી સેલૈયાના ગોશને રાંધી આપના માટે રસોઈ બનાવીએ છીએ. અરે ઉઠો સંગાવતી, આજ સાધુ મહારાજ દેવ હોય કે દાનવ જે હોય પણ સગાળસા શેઠને આંગણેથી ભૂખ્યા નહીં જવા દો. આજ આપણા કપાયેલા દીકરાના દેહને ભોજન માટે તૈયાર કરો. અરે ઉઠો સંગાવતી, રસોઈ બનાવો. હા સ્વામી, છેવી આપની મરજી. હું જાણે હું કરું, હરે રે કરતલ બીજો કોઈ પણ તારા યાદ એવા યાદ રાય અધૂરાય રહી જશે. હરે રે મારો હરી કરે તે મોહ, હરે રે મારો હરી કરે તે મોહ. અરે લ્યો મહારાજ, આપની મરજી મુજબ ભોજન બનાવ્યા છે, તો હવે આરોગવાની કૃપા કરો મહારાજ. અરે સંસારીઓ, આ શું? આમાં તો મને સૌથી વધારે પ્રિય અને સૌથી વધારે સ્વાદિષ્ટ એવી ખોપરી તો નથી દેખાતી. અરે બાળકની ખોપરી જો જમવામાં ના આવે તો મારે નથી જમવું. અરે મહારાજ, તમારામાં દયા ભાવ જેવું કઈ છે કે નહીં? આજ મારા લાડકવાએ દીકરાના પ્રાણનો ભોગ દેવાયો, છતાં પણ હજી તમે તમારી જીદ છોડતા નથી. અરે મહારાજ, હજી પણ તમારી જે ઈચ્છા હોય તે બોલો. અરે પાપિયાઓ, તમારે જો મને જમાડવો જ હોય તો હું જેમ કહું તેમ તમારે કરવું પડશે. જો મંજૂર હોય તો હા પાડો, નહીતર ના પાડો. હા મહારાજ, બોલો. તો તમે બંને જણ સાંભળો. પહેલા તમારા મુખ ઉપર આવેલા આંસુને લૂસી નાખો અને પછી નવા કપડા પહેરી તૈયાર થઈ જાઓ અને નવા પરણેલા વર વધુની જેમ હસતા મુખે ગીત ગાતા ગાતા સેલૈયાના માથાને ખાંડણિયામાં ખાંડો અને પછી ભોજન તૈયાર કરી પછી મને જમાડો. અરે મહારાજ, દયા કરો મારા ઉપર મહારાજ. મારા લાડક વાયાના માથાને ખાંડવાનું આવું અધર્મ કામ મારા હાથે ન કરાવો મહારાજ. દયા કરો મહારાજ, દયા કરો. અરે સંગાવતી, હિંમત રાખો. આવા ધર્મ સંકટની ઘડીમાં મારે તમારા સાથની જરૂર છે અને મહારાજના કહેવા પ્રમાણે તૈયાર થઈએ એ જ આપણો ધર્મ છે. ભલે સ્વામી, છેવી આપની મરજી. મીંઢોળ ને મોડ અને પછી હાચાય પાનેતર પહેરવા એવા હાલ જે જોડા જોડ. હરે રે એવા કળાયેલ મોરને ખાંડવા. એ મારે આલડે પડી હલતાલ કુંવર છેલિયા રે કુંવર કમા કમા તને. મેં તો મારો છે કળાયલ મોર કુંવર છેલિયા રે કુંવર કમા કમા તને. હે કુંવર કમા કમા. પણ એમ જાણ્યું સેલૈયાને પરણાવશું. હરે રે એની જાડેરી જોડશું જાન. પણ ઓ ચિંતાના મરણ આવ્યા. હરે રે એના સ્વર્ગે થી ઉતરા વિમાન, એના
સ્વર્ગથી ઉતર્યા વિમાન કુંવર સેલૈયા રે કુંવર ખમા ખમા તને કુંવર સેલૈયા રે કુંવર ખમા ખમા તને હે કુંવર ખમા ખમા તને પણ બાપનું ઢાંકણ બેઠડો હરે રે તો ઘરનું ઢાંકણનાર પણ ભગતનું ઢાંકણ ભૂધરો હરે રે તો જગનું ઢાંકણ જાર એ તો જગનું ઢાંકણ જાર કુંવર સેલૈયા રે કુંવર ખમા ખમા તને હે મારો ચાકરીનો ચલનાર કુંવર સેલૈયા રે કુંવર ખમા ખમા તને હે મેં તો મારો તે કરાયો મોર કુંવર સેલૈયા રે કુંવર ખમા ખમા તને હે કુંવર ખમા ખમા તને પણ વાડી વિના જુરે વેલડી હરે રે તો વાછરું વિના જુરે ગાય પણ બાંધવ વિના જુરે એની બેનડી હરે રે તો પુત્ર વિના જુરે એની માત તો પુત્ર વિના જુરે એની માત કુંવર સેલૈયા રે કુંવર ખમા ખમા તને હે મારે હાલ રે પડી હોલ તાલ કુંવર સેલૈયા રે કુંવર ખમા ખમા તને હે તારા વિચારીએ જુએ તારી વાત કુંવર સેલૈયા રે કુંવર ખમા ખમા તને હે કુંવર ખમા ખમા તને પણ ઘરન में तो भले न हरे रे तुकानम घर नामो पण जेना घर माथी कंधोतर उठिया अरे रे येने जन्म नाशो येने जन्म नाशो कुंवर सेलैया रे कुंवर खमा खमा हे मारे अरे पड़ी हर ताल कुंवर सेलैया रे कुंवर खमा खमा हे तारा निचलिया जुए तारी बात कुंवर सेलैया रे कुंवर खमा खमा हे कुंवर खमा खमा पण हाथे पोसी हेमनी
હરે રે ઈ તો ગળે 51 હાર પણ જેના આંગણ નહીં દીકરો હરે રે એના મંદિરિયા સુનકાર એના મંદિરિયા સુનકાર કુંવર છેલિયા રે કુંવર ખમા ખમા ચલે એ મારે હાલને પડી હોલ તાલ કુંવર છેલિયા રે કુંવર ખમા ખમા ચલે તારા મેં તારી જુએ તારી વાત કુંવર છેલિયા રે કુંવર ખમા ખમા ચલે એ કુંવર ખમા ખમા પણ મેલામાં મેલો નું ઘરો હરે રે એથી મેલો નો પણ એથી મેલા અમે દંપતી હરે રે અમે મુવે ન પામીએ મો અમે મુવે ન પામીએ મોક્ષ કુંવર છેલિયા રે કુંવર ખમા ખમા ચલે એ મારે અલને પડી હોલ તાલ કુંવર છેલિયા રે કુંવર ખમા ખમા ચલે એ મેં તો મને જે કરાવ્યો કુંવર છેલિયા રે કુંવર ખમા ખમા ચલે એ કુંવર ખમા ખમા ચલે મનસુખભાઈ બસુભાઈ હિરપરા 500 રૂપિયા રમેશભાઈ ખડકડાવાળા 100 રૂપિયા રાજેશભાઈ નનુભાઈ હિરપરા 200 રૂપિયા અમુભાઈ ઠાકરસિંહભાઈ હિરપરા 500 રૂપિયા ધનલક્ષ્મી પ્લાયવુડ ઉના 100 રૂપિયા રસિકભાઈ રામાણી 100 રૂપિયા પંકજભાઈ માલવિયા 100 રૂપિયા અશ્વિનભાઈ વિઠ્ઠલભાઈ પડસાળા સુરત 100 રૂપિયા દુદાભાઈ ઠુમર 100 રૂપિયા હાદાભાઈ બારિયા ભાચા 500 રૂપિયા સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ જેઠાભાઈ બિલવાળા આ દાન પેટે આવે છે. તાળીઓના ગણગાથી વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારતીય પરંપરા આપણે નિહાળજો, ધ્યાનમાં રાખજો, ભૂખ્યાને ભોજન કરાવજો અને આંગણેથી કોઈ અતિથિ ન જાય એનું ધ્યાન રાખજો. રેલિયો મહારાજ, આપની મરજી મુજબ ભોજન બનાવ્યા છે, હવે આપ આરોગવાની કૃપા કરો મહારાજ. અરે સંસારીઓ, તમે કહ્યા મુજબ ભોજન તો બનાવી આપ્યું છે, પણ હું એમ કાંઈ એકલો જમવાનો નથી. ભોજન કાજે તમારા પુત્રને મારી સાથે બેસાડો. અરે મહારાજ, તમે કેવી અઘટિત માગણી કરો છો? અરે મહારાજ, તમારા કહેવાથી તો આજ અમારા કાળજાના કટકાને વધેરી ભોજન બનાવી આપની થાળીમાં મૂક્યો છે. અરે મહારાજ, હું કોને તમારી સાથે ભોજન કરવા બેસાડું? કોને બોલાવું? અરે શેઠ, શું વાત કરો છો? તમારે ત્યાં બીજું કોઈ સંતાન નથી? ના મહારાજ, હવે તો અમે અમારા દીકરા વગર નોધારા થયા છે. અરે શેઠ, તમારે ત્યાં જો બીજું કોઈ સંતાન ન હોય તો તમે હવે વાંજિયા ગણાવો. એટલે વાંજિયાના ઘરનું પાણી ભોજન હું નથી લેતો. અરે નહીં નહીં મહારાજ, શાંત થાવ મહારાજ, એ ઈચ્છા પણ આપની પૂરી કરું છું. તો સાંભળો મહારાજ, ઉભો હવે થઈશમાં બાવા, જેમાં વગર નહીં દઉં દાવા.
ઊભો હવે થઈશમાં બાવા જમા વગર નહીં દઉં જાવા પેટ છે મહિના પાત આશરો છે મારા સામનો એને ઊની નહીં આવે હાથ મહારાજ ઈ પણ ઈચ્છા આપની હું મારા પેટમાં 5 માસનો ગર્ભ પડી રહ્યો છે ઈ ઈચ્છા પણ આપની પૂરી કરું છું મહારાજ જય લખધણી બસ બસ થોભી જાઓ મહારાણી સંગાવતી થોભી જાઓ એમ વ્રજ નો વાસી શેઠે પાળી ટેક છે સાસી ઓય દે એમ વ્રજ નો વાસી હરે સંગાવતી ધન્ય છે તે મારી ભક્તિની ધન્ય છે તે મારી સેવાની તમારી જેમ સત્યથી અડગ રહેનાર મારા દર્શનની પાત્ર છે આરોગ્ય સાધુ રૂપ લઈ અને દેવો તમારી કસોટી કર્યા હતા તમારી અડગ શ્રદ્ધા અને અનન્ય સેવા ભક્તિ ઉપર હું પ્રસન્ન છું માટે શેઠ હે સંગાવતી તમે જોઈએ તે માગી લ્યો હે પ્રભુ હે દયાના સાગર આવી આકરી પરીક્ષા નહીં કરશો નહીતર મૃત્યુલોકના માનવીની શ્રદ્ધા ડગી જશે અને પ્રભુમાં કોઈ વિશ્વાસ નહીં કરે હે શેઠ સુગાસા હે સંગાવતી તમારી કર્મ ભક્તિ મહાન છે ભક્તોની સાથે તમારું આદરપૂર્વક નામ લેવાશે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને પુત્ર શેલૈયો તમને આજે પાછો સોંપું છું હે કરુણા ના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી ઓ સંકટ ના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી મેં પાપ કર્યા છે એવા ભૂલ્યો છું તારી સેવા મેં પાપ કર્યા છે મારી ભૂલો ના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી ઓ કરુણા ના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર નથી બોલ કૃષ્ણ કનૈયા